ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર ભરૂચ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તો પર દોડધામ મચી ગઈ હતી। લાંબા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી સવાઈ ગયેલા ભરૂચવાસીઓને વરસાદ પડતાની સાથે જ મોટી રાહત મળી હતી અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી। ભરૂચ પંથકમાં અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને શક્તિનાથ, કસક સર્કલ, રેલવે સ્ટેશન અને પાંચબત્તી જેવા ધમધમતા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકોને વાહનો ખસેડતા પસાર થવાની ફરજ પડી હતી। લાંબા સમયના વિરામ બાદ પડેલા માત્ર એક જ રાઉન્ડના વરસાદે ભરૂચ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે કલાકના વરસાદમાં જ પાણી ભરાઈ જતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં પણ પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે।